મિત્રો, તમે જો રમતોના ચાહક છો તો તમે બનાવો પોતાની 11 સિક્સીસ. આ એપની કોઈ ફી નથી, છતાં પણ તમે પ્રાઇઝ જીતી શકો છો. આ એપના બ્રાન્ડ એમ્બેસેડર છે રણદીપ હુડા અને આ એપ 100% સુરક્ષિત છે. આ એપમાં 2.5 મિલિયન યુઝર છે અને સાઇન અપ કરતા જ 2000 રૂપિયા બોનસ મળે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો મિત્રો ડાઉનલોડ કરો 11 સિક્સીસ, રમો, જીતો અને આનંદ મેળવો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. પાછળ આવ્યા છે. ચાલ ઘરે ચાલ. હા ચલો ચાલ. મોહનભાઈ લે આવો મુડીનજી બેહો. એ જય સિયારામ. જય સિયારામ. કેમ છો, મજામાં ને? બસ એકદમ મજામાં હો. તબિયત પાણી તો રેડી છે ને? અરે બસ જોવો ને, આ ઉપરવાળાની કૃપા છે. પણ તમે કયો, આ મસાનક આ ગરીબખાને કેમ પધાર્યા, અને એ પણ આ હવારમાં? એવું કાઈ નથી મોહનભાઈ, પણ આ માં કોઈ દેખાતું નથી. અને આ ઉર્વશી દીકરી ક્યાં ગઈ છે? અરે મારી ઢીંગલી, ઈ તો અત્યારે વંડેથી ગાયોના ધણમાં મૂકવા હારું ગામને ગોંદરે ગઈ છે. અરે મુનિમ કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. દીકરા પાણી લાવ તો. હા બાપુ. મોહનભાઈ, હવે આ તમારી દીકરી છે ને, એ ઢીંગી જબડી નથી રહે, જુવાન તો દીકરી થઈ ગઈ છે. હા એ તો મને ખબર છે, પણ અરે પણ કાઈ નહીં, તમે મારી વાત સાંભળશો ને એટલે આખા હસમચી જશો. હા, અરે હું તમારા ફાયદાની વાત લઈને આવ્યો છું. હા હો. પણ આ કઈક સોખી વાત કરો તો ખબર પડે ને. તો સાંભળો મારી વાત. આપણા વિશ્વનાથ શેઠ છે ને, એના દીકરા મલ્હાર હાટુ તમારી દીકરીનો હાથ માંગવા તમારા આંગણે પધારવાના છે. બોલો લ્યો. અરે શું વાત કરો છો? ક્યાં એ રાજા ભોજ અને ક્યાં હું ગંગો તેલી? તમે મારી અને અમારા ગામડાની મસ્કરી તો નથી કરતા ને? અરે હું આવી વાતમાં તમારી તો હું પણ કોઈની મશ્કરી ના કરું હો. અને આ વ્યવહારની દ્રષ્ટિએ શેઠ સીધા વાત કરે એ કઈ સારું થોડી કહેવાય, એટલે એને મારા દ્વારા કેવડાવ્યું છે. હાલો, ઈ એક વાત હું તમારી માની પણ લઉં, પણ પહેલા તમે મને એ કહો કે એમના જેવા કરોડપતિ માણસને મારા જેવા ગરીબ માણસની દીકરીમાં શા માટે રસ છે? મોહનભાઈ, તમારા આખા ગામની વાત ક્યાં કરો છો, પણ આ આખા પંથકમાં છે ને તમારી દીકરીની તોલે આવે ને એવી એકેય છોકરી ન હોય. અરે મોહનભાઈ, આ તમારા ભાડાના ઘરમાં પ્રગટેલો આ રૂપનો દીવો કોઈના મોટા બંગલાનું અંજવાળું બનવા સર્જાયું છે. આ તો મને ખબર પડી ને
એટલે તમારા શુભચિંતક તરીકે તમને સલાહ દેવા દોડી આવ્યો છું. અને હા, આ શેઠ આવે ને એટલે એની સરભરામાં જરાય ખામી ન રહેવા દેતા, કારણ કે શેઠ છે ને થોડા અભિમાની છે હો. અને એની શ્રીમંતાઈનો નશો એના દિલો દિમાગમાં છવાઈ ગયેલો છે. એટલે તમે છે ને આ એની એક મુલાકાત હાંચવી લેજો તો તમારી દીકરીનો જન્મારો સુધરી જાહે. અને હા, મારી વાત સાંભળો, આ શેઠજીની બપોર પછી ગમે ત્યારે આવે, આ તક તમે હાંચવી લેજો. ધ્યાન રાખજો, તમારે ઘરે લક્ષ્મી સાઈનલો કરવા આવી છે. હાલો ત્યારે, જય સિયારામ. વિમળા, તારા વગરનું આ ઘર, એક રૂમ, ઓસરી અને રસોડું, આ 1.5 હાથનું મકાન અને એક ખૂણામાં ડામસ્યો. દીકરીના જન્મ પહેલાં જ તે એનું નામ નક્કી કરી રાખ્યું હતું, ઉર્વશી. મારી દીકરી તો મારો સાંદલિયો છે. આજે આપણી દીકરી 23 વર્ષની થવા આવી છે. વિમળા, તને તો ખબર જ હતી કે તું હવે બીમારીમાંથી સાજી થઈ શકે એમ નથી. એટલે જ તે આપણી લાડકીને ઘરના હંધાએ કામ, રાંધતા, વ્યવહાર અને સંસ્કાર બધું જ 15 વર્ષની ઉંમરે આપી દીધું હતું. તારા ગયાને 8 વર્ષ થવા આવ્યા છે. તો તું આશીર્વાદ આપશે કે આજે બધું જ હસવાઈ જાય, જેથી એની જિંદગી બને. દીકરા, બહાર આવતો. હા બાપુ. જો બેટા, તારી પાસે સારા અને નવા કપડાં ન હોય ને તો આજુબાજુમાંથી તારી બેનપણીના કપડાં લઈ આવજે. પણ બપોર પછી સજી ધજીને એવી તૈયાર થઈ જાય ને કે બાપુજી, એ લોકો મને જોવા આવે છે કે મારા કપડાને? હું તો જેવી છું ને એવી જ રહેવાની છું. અરે બેટા, એવું ન હોય. આ ઓલી કહેવત છે ને, 1 નૂર આદમી 1000 નૂર કપડા, લાખ નૂર ટાપટીપ અને કરોડ નૂર નખરા. બાપુ, ઈ બધું મને ન ફાવે. મારા બા કહેતા હતા કે સંસ્કારી છોકરા ક્યારેય નખરા ન કરે. કાંઈ વાંધો નહીં દીકરા, જેમ તને ઠીક લાગે એમ. પણ હાલ આપણે ઘરમાં થોડું હમુનોમી કરી નાખીએ. હમણાં બપોર પછી મોંઘેરા મહેમાન આવવાના છે. હા બાપુ, ચાલો. અરે ભગવાન, આ લોકો હજુ તૈયાર નથી થયા. પ્રેરણા બેટા, અહીં આવતો. યસ પપ્પા, બોલો ને. આ લોકો કોઈ હજુ તૈયાર નથી થયા. પપ્પા, હું તો તૈયાર જ છું, પણ આ ભાઈ ભાભી ને મલ્હાર ખબર નહીં શું કરે છે. અરે તારી મમ્મી ક્યાં છે? એને બોલાવતો અને બધાને તૈયાર કરીને ભેગા કર. ઓકે પપ્પા. મમ્મી, હા તું રેડી થઈ ગઈ? મારા પપ્પા તને બોલાવે છે. અરે ભગવાન, આમને તો ક્યારેય ઉતાવળ જ ના મળતી. અરે કેટલી વાર લાગશે તને તૈયાર થવામાં? 1.5 કલાકથી તૈયાર થાય છે. વાર તો લાગશે જ. હા, કઈ શોપિંગ કરવા નથી જવાનું. મારા નાના લાડકડા દિયર માટે છોકરી જોવા જવાનું છે, એટલે અપ ટુ ડેટ તો થવું જ પડે ને. તારું અપ ટુ ડેટ મને ખબર છે હો. ભલે ને તો વળી મિસ્ટર માનવ વિશ્વનાથ. ઓકે જી, રીતિકા માનવ વિશ્વનાથ. મને તો એક વાત નથી સમજાતી. અરે મને તો કોઈ નથી સમજાતી. શું કીધું? અરે કંઈ નહીં, હું તો એમ કહું છું કે કઈ વાત નથી સમજાતી. એમ કે પપ્પાને વળી શું સૂઝ્યું કે છોકરી જોવા છે ગામડે જવાનું? આપણા શહેરમાં શું છોકરીઓ ખૂટી ગઈ છે એમ? તો ચાલ ને આપણે પપ્પાને જ પૂછી લઈએ. ના ના, મારે નથી પૂછવું. આ તો હું તમને કહું છું. ભાઈ ભાભી, પપ્પા બોલાવે છે નીચે. આપણે છોકરી જોવા જવાનું છે, લગ્નમાં નહીં. ચાલો ચાલો જલ્દી. ચાલો ચાલો જલ્દી. હા ચાલો જલ્દી.
મલ્હાર ગેટ રેડી ફોર ન્યૂ એક્સપિરિયન્સ. થઈ જા બેટા રેડી ફોર. ભલે હોય શહેરની છોરી કે ગામડાની કોરી, પણ મલ્હાર તું બચીને રહેજે, નહીં તો થઈ જશે તારી ટીંગા ટોળી. હજુ વાર છે નાનકા, પછી કહેતો નહીં કે મોટા ભાઈ તમે કીધું નહોતું. કારણ કે આ તો વર એટલે સુડી વચ્ચે સોપારી, બિચારો રોજ કપાય વારી વારી. ઘરવાળી સામે તૈયારી ન કરાય તારી મારી, બહાર ભલે ને સિંહ હોય ઘરે રોજ પડે વારી. હા, તોય પણ કોઈને નથી રહેવું વાંઢા. 30 ના થાય એટલે બધાય કે ઢાંઢા. આના કરતા તો સિંહ કરતા શિયાળ થવું સારું. હવે જલ્દી કરો કંકુના, એટલું તો માનો મારું. વાહ ભાભી વાહ. હવે હું કઈ બોલું? હા બોલો ને બેન. બોલને ચૂટકી. મારું નામ ચૂટકી નથી, પ્રેરણા છે. પણ નાની હતી ત્યારે તો હતું ને ચૂટકી. બસ હવે, નહીતર પપ્પાને કહીશ ને તો તમારા બધાનો વારો પડી જશે. પપ્પા અડધી કલાકથી તમારી રાહ જોઈ છે. ચાલો ને હવે, નહીતર બહુ ખીજાશે. ચાલો ચાલો. તમે બધા લેટ છો. તમને કોઈને સમયની કિંમત છે કે નહીં? અરે બધું ટાઈમ ટેબલ પ્રમાણે હોય ને તો સારું લાગે. આમનમ કાંઈ કરોડપતિ નથી થયા. સમયની સાથોસાથ કદમ મિલાવીને ચાલ્યા છીએ ને ત્યારે નોટ બનાવી છે. પૈસો હોય ને તો કોઈ પણ ઝૂકી જાય. આમે પૈસો એ જ પરમેશ્વર છે. અને આપણા આખા શહેરમાં વિશ્વનાથનો વટ પડે છે, વટ. અરે હા, પણ આપણે તો ગામડે જ છોકરી જોવા જવાનું છે ને. એમાં વળી શું રૂઆબ બતાવવાનો પપ્પા? એ તો ગામડાવાળા છે, આપણી મોટી ગાડી જોઈને જ હા પાડી દેશે. અરે પૈસાદાર માણસનો એક વટ હોય છે, વટ. પૈસા એટલે સત્તા, તાકાત અને નશો. પૈસાની સામે તો ભલભલા ઝૂકી જાય છે, અને એટલે જ તો મને મારા પૈસાનું અભિમાન છે. શેઠજી તૈયાર થઈ ગયા હોય તો હાલો, આપણી ગાડીઓ પણ તૈયાર જ છે. હાલો હાલો જલ્દી હાલો.
શેઠજી મોહનભાઈ, હવે અમારે કાંઈ પૂછવું નથી. હવે તમે સગાઈ નહીં પણ સીધું લગ્નનું જ મુહૂર્ત કઢાવો. અરે મોહનભાઈ, હવે તો સારા કામમાં વાત હું જોવાની, કરો કંકુના બીજું વળી હોય હું. પણ આટલું બધું જલ્દી? તમે બીજી કોઈ વાતની ચિંતા ન કરશો. મારો મેનેજર 3 દિવસમાં તમને શહેરના સારા વિસ્તારના એક સરસ બંગલામાં શિફ્ટ કરી દેશે. આવા ઘરમાં મારા દીકરાની જાન આવે એ મને ના શોભે. તમારી દીકરી માટે 151 જોડી કપડાં અને 101 તોલા ઘરેણાં અમે કરાવી આપશું. લગ્નનો અને રિસેપ્શનનો તમામ ખર્ચો અમે ભોગવીશું. અને હા, તમારે જેટલા લોકોને આમંત્રણ આપવાનું હોય એનું લિસ્ટ અમને આપી દેજો. પણ એ બધું છેલ્લી વારનું હશે. લગ્ન પછી તમારી દીકરીનું સ્ટેટસ બદલાઈ જશે. એને એની રીતભાત, બોલચાલ અને સંબંધો અમારા ખાનદાનને શોભે ને એવું કરવાનું રહેશે. મોહનભાઈ, આપણે દીકરી હારે જરાક વાત કરવાનું મોકલીએ તો બે જણા એકબીજાને સમજી લે. મલ્હાર બેટા, તું જા અંદર જઈને વાત કરીએ હો. તમારું નામ શું છે? ઉર્વશી. તમારું નામ? મલ્હાર. તમે મને પામવા આવ્યા છો કે ખરીદવા? તમારા પિતાશ્રીના એક એક શબ્દોમાંથી 1 કરોડ રૂપિયા ખરે છે. મારે તમને એક વાતની સ્પષ્ટતા કરવી છે કે શું આ દુનિયામાં ધનવાનોની ઇજ્જત માત્ર એના પૈસાના કારણે જ હોય છે? અને જ્યારે અમારા ગામડામાં અમારું સ્વાભિમાન, અમારી ઇજ્જત એ જ અમારું સાચું ધન હોય છે. તમે દેખાવમાં તો મને ગમ્યા છો, પણ તમારા વિચારો એ હું નથી જાણતી. તમે પણ તમારા પપ્પા જેવા જ છો? તો મને ભૂલી જજો. અને જો તમારા વિચાર જુદા હોય ને તો લગ્નનું મુહૂર્ત જલ્દી કઢાવજો. પણ હું મારું સ્વાભિમાન ક્યારેય ઓછું નહીં થવા દઉં, અને ના મારા બાપુજીની ઇજ્જત. નમસ્તે. અને હા, બીજી 2 વાત જણાવીશ. નમસ્તે. અત્યારે તો હું મારી જ, ભવિષ્યમાં કદાચ તમારી ઉર્વશી. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર નિર્ભયતાપૂર્વક તમારા વિચારો અને મંતવ્ય બતાવવા બદલ. જય શ્રી કૃષ્ણ. રજા આપો.
અત્યારે તો હું મારી જ, ભવિષ્યમાં કદાચ તમારી ઉર્વશી. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર નિર્ભયતાપૂર્વક તમારા વિચારો અને મંતવ્ય બતાવવા બદલ. જય શ્રી કૃષ્ણ. અરે ના ના દીકરા, એવું ના હોય, એવું થોડું ચાલે. જો ભાઈ, એ ગામડાની ગોરીને આટલો બધો ઘમંડ હોય ને તો કાંઈ નહીં, મારા વીરાને એકથી એક સળિયાતી છોકરી મળશે. હા મલ્હારભાઈ, એમાં કંઈ વાંધો નહીં, અને એમાં વધારે વિચારવાનું ના હોય. અરે તમે લોકો સીધું ડિસિઝન જ સંભળાવો છો. પેલા ગાયલને તો પૂછો કે કેવા કામણમાં ખોવાયા છે આ રાજકુમાર. દીકરા, તું સવારથી એમ કહે છે કે મારે ઉર્વશીને એકવાર મળવું છે, પણ શા માટે? દીકરા મલ્હાર, તારા માટે બહુ સારા સારા માંગા આવે છે, પણ આ તો આ છોકરીને મેં ફેક્ટરીએ જતાં જતાં જોઈ હતી ને એટલે મને પસંદ આવી ગઈ છે. બાકી કેનેડાવાળા મારા બિઝનેસ પાર્ટનર મિસ્ટર પ્રફુલ્લની દીકરી તાન્યા કંઈ ઓછી પાવરફુલ નથી હો. તું જરાય મૂંઝાતો નહીં. સંબંધોનો સંબંધ અને બિઝનેસનો બિઝનેસ થઈ જશે હો. એ ઉર્વશીએ એવી રીતે કઈ વળી વાત કરી કે તમે એને બીજી વાર મળવા માંગો છો? તમારા બધાના સવાલોનો જવાબ માત્ર ને માત્ર એક જ છે. ઉર્વશી તમારા આ મલ્હારના મનને મોહી ગઈ છે, બસ. કારણ કે સંબંધોની પરિભાષા એ જાણે છે, પૈસાથી વધારે માણસાઈમાં માને છે. એ મારા કોરા કાળજા પર એની સિગ્નેચર કરી ગઈ છે. અરે પ્રેમના પ્રવાહને જાણે ઓચિંતા સ્પીડ બ્રેકર મારી ગઈ છે. બસ હવે તો મારી હર પળ હર ક્ષણ એમને જ અર્પણ છે. એનો સાથ સંગાત, એનું સ્વાભિમાન અને એના બાપુજીની સેવા એ જ તર્પણ છે. વાવ ભાઈ, તું તો શાયર બની ગયો. ગુડ શાયરી. છૂટકી, આ શાયરી નથી, આ તો હકીકત છે, હકીકત. દીકરા, આ બધાની વચ્ચે તારા બાપનું અભિમાન ક્યાં? આપણા પૈસાનો પાવર ક્યાં? આપણી આબરૂ અને રૂઆબ ક્યાં? પપ્પા, હું તમને એક તો કહેવા માંગુ છું કે એણે મને શું વાત કરી, તો સાંભળો. અને હા, બીજી 2 વાત જણાવીશ કે આપણા લગ્ન પછી મારા પપ્પા સાવ એકલા પડી જશે, એટલે હું દર 15 દિવસે 2 દિવસ અહીં મારા પપ્પાને ત્યાં રોકાવા આવીશ. ઓકે. અને જો કદાચ ભવિષ્યમાં મારા પપ્પાનું શરીર સાથ ન આપે તો એની આ જીવન સેવા ચાકરી હું કરીશ, અને એ માટે તમારે અને તમારા ઘરના સભ્યોએ પહેલાં મંજૂરી આપવી પડશે. ઓકે, આઈ વિલ થિંક અબાઉટ ધેટ. લગ્ન પછી ક્યારેય તમે તમારા રિવાજો કે પરિવારના વિચારો મારા પર જબરદસ્તીથી થોપશો નહીં, તેનો તમારે મને વિશ્વાસ આપવો પડશે. ભલે હું ગામડાની ગોરી છું, પણ આઝાદ પંછી છું અને સ્વાભિમાની છું. જો તમે મારું સ્વાભિમાન જાળવી શકતા હોય તો જ આગળનું વિચારજો. તમને નથી લાગતું કે તમારા આટલા બધા બંધનના લીધે કોઈ સારો છોકરો તમારા હાથમાંથી જતો રહેશે? નહીં, એવું નહીં બને. સારો છોકરો હશે ને તો એ મારા વિચારોને માન આપીને મને સાથ આપશે. કારણ કે એક સ્ત્રી પોતાની આખી જિંદગી પતિના પરિવારને આપી દે છે, તો શું પતિનો પરિવાર, પત્નીના મા બાપ, એના ભાઈ બહેન એની જવાબદારી ના લઈ શકે? થોડું પણ દુઃખ ન વેચી શકે? નિર્ણય તમારા હાથમાં છે, એટલે જાણી જોઈ વિચારી પૂછીને કહેજો, એટલે ભવિષ્યમાં ક્યારેય વાંધો ના આવે. વાવ, વેરી ગુડ. હું વિચારીશ, જરૂરથી વિચારીશ. આ વસ્તુ શક્ય જ નથી બેટા, પણ તું કહે છો ને એટલે એકવાર જોઈ લઈએ. તું એક વખત તેની મુલાકાત કરી લે, બસ
થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. પણ બાપુ, તમે કેમ આજે ઉદાસ હોય એવું લાગે છે? જો તમે આમ જ રહેવાના હોય ને તો મારે નથી કરવા લગ્ન. પણ બાપુ, હું તમને આમ ના જોઈ શકું. એવું કાંઈ નથી બેટા. આ તો તારી બાની થોડી યાદ આવી ગઈ હતી, કારણ કે હવે સૌથી વધારે તારે તારી બાની જરૂર હોય છે. મેં તો મારું આખું આખું કાઢી નાખ્યું, પણ હવે એની ખોટ વર્તાય છે. બાપુ, મને પણ તમને છોડીને જવાનું મન નથી થતું. મારે અહીંયા જ રહેવું છે, તમારી સાથે. ના દીકરા, એવું થોડું ચાલે. આ તો સમાજ છે, તો આપણે સમાજની હારે તો રહેવું તો પડે જ ને. અને ગમે એવી કઠણાઈ આવે ને તો પણ હિંમત ન હારી જવાની હોય, કારણ કે તું તો મારી હોશિયાર, સુશીલ અને સંસ્કારી દીકરી છે બેટા. મને તો તારા પર ગર્વ છે, ગર્વ. માટે બેટા, રડ નહીં તું. પણ બાપુ, મારા ગયા પછી તમારું કોણ? કોણ તમારું ધ્યાન રાખશે? કોણ તમને રાંધીને ખવડાવશે? કોણ તમને લોટો પાણી આપશે? અરે બેટા, એવી બધી ઉપાધિ કરવાની ન હોય. અને તને તો ખબર જ છે ને કે મને કેવું સરસ મજાનું રાંધતા આવડે છે. અને પછી એ ખાય પીને હરિનું નામ લેશું. લ્યો બાપુ, ચાલો ટાણું થવા આવ્યું છે. હું પહેલા રોટલા બનાવી લઉં, એટલે દી છતાં ખાઈ લઈએ. હા, સારું બેટા. ઉર્વશી, હા મલ્હાર? મેં તને 2 દિવસ પછી મળવા આવવાનું કહ્યું તો તને ખોટું તો નથી લાગ્યું ને? ના, મને કોઈ ખોટું નથી લાગ્યું. આ તો તમે મુનિમજી દ્વારા કેવડાવ્યું હતું ને, એટલે બાપુજીની રજા લઈને જ આવી છું. શું વાત કરે છે તું? તારા બાપુને એટલે કે આઈ મીન તારા પપ્પાને વાત કરીને જ આવી છે? હાસ તો વળી, એમાં શું છે? આઈ કાન્ટ બિલીવ ધીસ કે ગામડામાં પણ આટલા ફોરવર્ડ થઈને રહે છે લોકો. મિસ્ટર મલ્હાર, તમે આ ગામડાને સમજો છો શું? સિટીમાં તમે લોકો કારમાં જે આ કૂતરા બિલાડીને ફેરવો છો ને, એ જ કારમાં અમે ગામડામાં ગાય ભેંસ માટે નિરણ, કડબ, ઘાસ વાડીએથી ઘરે લાવીએ છીએ. અમારા ગામડામાં જ આવું છે, એટલે તમે અમારા ગામડાને ઓછું આંકવાની ભૂલ ના કરતા પ્લીઝ. ઓ, એવું છે એમને? આ તમારી ફેશન સેશન તો અમને પણ આવડે છે, પણ અમને અમારા ઘરની આબરૂની પડી હોય છે. અને જ્યારે તમને આ વેસ્ટર્નમાં રસ છે, ત્યારે અમને ફક્ત ઇન્ડિયનમાં રસ છે, મતલબ કે ભારતીય કલ્ચરમાં. માફ કરજો, થોડું વધારે બોલાઈ ગયું હોય તો. નો નો, એવું જરાય પણ નથી. પણ મારે તને એક વાત જણાવી છે કે મારે તને ઓળખવી છે, જાણવી છે. મને તો તારી આ નિર્ભયપૂર્વક ચટાકેદાર વાતો જ ગમે છે. બસ આટલું જ. એવો વધારે સમય હોતો નથી, કારણ કે લગ્ન પહેલાં ફરવા જવું, મળવું એ હજી અમારી સંસ્કૃતિ નથી. આ તો મને એમ કે તમે મારા સવાલોના જવાબ આપશો અથવા તમારા વિચારો જણાવશો, એટલે હું આવી. હા, એટલા માટે જ હું તને કહું છું કે મારે થોડો સમય જોઈશે. મેં તો મારો નિર્ણય ફક્ત એક જ મિનિટમાં તમને સંભળાવી દીધો છે કે તમે પણ તમારા પપ્પા જેવા જ વિચારો ધરાવો છો તો મને ભૂલી જજો. અને જો વિચારો જુદા હોય તો લગ્નનું મુહૂર્ત જલ્દી કઢાવજો. ઉર્વશી, તારી વાતો ધારદાર અને સચોટ, અને હું તારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. પણ એ પહેલા મારે તને ઓળખવી છે, કારણ કે
તું મુક્ત આકાશે ઉડતું આઝાદ પંખી છું અને મારે તને પિંજરે નથી પૂરવી. એવું શક્ય નથી, કારણ કે તમે મારા વિચારોને સાર્થક નહીં કરી શકો, એટલે એ રહેવા દો. નહીં, એવું નહીં બને. હું મલ્હાર વિશ્વનાથ તને કહું છું કે હું તારા વિચારો પર જ ચાલીશ. બોલ, નેક્સ્ટ તારો શું પ્લાન છે? તો સાંભળો. સૌ પ્રથમ તમારા બાપુ એટલે કે તમારા પપ્પાને જઈને જણાવો કે હું એક દિવસ તમારા ઘરે રહેવા માંગુ છું. સવારથી સાંજ સુધી હું તમારા ઘરના દરેક વ્યક્તિ સાથે રહેવા અને જાણવા માંગુ છું. યસ, વાય નોટ? પણ આનું કારણ જાણી શકું? હા, મારા વિચારો કંઈક અલગ જ છે. હું તમારા ઘરે એટલા માટે આવવા માંગુ છું કે પછી કદાચ મારે આખી જિંદગી ત્યાં રહેવાનું છે, તો મારે જાણવું તો પડે ને. ખરેખર તું બહુ જ અલગ છે. સાચે જ, કારણ કે છોકરાવાળાને છોકરી જોઈતી હોય તો છોકરાવાળા છોકરીના ઘરે જોવા આવે છે, તેમના વિશે જાણે છે. આ સારી વાત છે, પણ જે વ્યક્તિ પોતાની દીકરી આપી દે છે તો એ કેમ છોકરા વિશે જાણી ના શકે? તમે તમારા પપ્પાની પરમિશન લઈ લેજો. હું આવતા રવિવારે તમારા ઘરે રહેવા આવીશ, બરાબર? ઓકે, હું ઘરે વાત કરીને જણાવીશ. ચલો તો જઈશું હવે. યા, શ્યોર. અરે ના દીકરા ના, મલ્હાર તું સમજતો નથી. એ છોકરી વિશ્વનાથ, આ વિશ્વનાથનું સ્ટેટસ ચેક કરશે એમ? એ સમજે જઈશું એના મનમાં. શા માટે તમે તમારું બીપી હાઈ કરો છો? તો શું કરું હું? સમજાવ તારા લાડકડા દીકરાને. અરે આ મોભો, આ સામ્રાજ્ય ઊભું કરવામાં મેં મારી જિંદગી ઘસી નાખી છે, ત્યારે તમે બધા એશો આરામની જિંદગી જીવો છો. તમારું નામ છે, હજારો લોકો તમને ઓળખે છે. એ બધું કઈ એમનેમ નથી થઈ ગયું. અરે કાલ સવારની આ ગામડાની છોકરી વિશ્વનાથને લલકારે છે. પણ પપ્પા, એમાં લલકારવાની વાત જ ક્યાં આવી? એ તો ફક્ત... અરે બસ કર હવે. અરે 2 દિવસમાં તું પણ એની ભાષા બોલવા લાગી ગયો છે. તને કઈ ભાન રહી છે કે નહીં? પપ્પા, ડોન્ટ વરી. મલ્હારભાઈની એકવાર ઈચ્છા પૂરી થવા દો ને. ચલો બેસો, આપણે પછી શાંતિથી ડિસ્કસ કરીએ. પપ્પા, મને તો એવું લાગે છે કે એને પૈસાનું જરાય મહત્વ જ નથી. જો પૈસો જ મહત્વનો ના હોય તો પહેલા જ દિવસે ના પાડી દેવી જોઈએ ને. શા માટે એટલા બધા નખરા કરે છે ઉર્વશી? ચંપલને પગમાં પહેરાય, માથે ન ચડાવાય. મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું ને. લો હવે વાગ્યા ને હાથના કર્યા હૈયે. એવું નથી, તમે લોકો ખોટી ડિસ્કસ કરો છો. એના મનમાં આવા કોઈ પણ વિચાર નથી. મને સમજાતું નથી કે આપણા ઘરમાં કોઈ પણ નવી વાત આવે એટલે આપણે આપણો ઈગો શા માટે વચમાં લાવીએ છીએ. અરે દીકરા, આને ઈગો ના કહેવાય, પણ તને એ નહીં સમજાય, કારણ કે તું... બસ હવે તું મેં બંધ કરો. પપ્પા, કઈ વાંધો નહીં, જોઈએ હવે શું થાય છે. તમે કઈ હવે ઉપાધિ કરો માં, જે થશે તે જોવું જશે. હા તો વળી. બેટા, આજે એ કહેવત સાચી પડી કે જેને કોઈ ન પહોંચે ને એને એનું પેટ પહોંચે. જો બેટા, મુનિમજીનો સંદેશો આવ્યો હતો કે તને કાલે લેવા આવવાના છે શહેરમાં લઈ જવા માટે. હા બાપુ. હા બેટા, તો જરા ધ્યાન રાખજે, તે બહુ મોટા માણસ છે. જોજે હો, કાંઈ ભૂલ ન થાય, નહીંતર પછી આવું ઠેકાણું નહીં મળે. બાપુ, તમે જરાય ચિંતા ના કરો, એવું કાંઈ નહીં થાય. તમે શાંતિથી આરામ કરો, હું સાંજ સુધીમાં પાછી આવી જઈશ. જો બેટા, આપણે રહ્યા નાના માણસો,
તો આ બધું સારું ન કહેવાય. તારી જીત છે ને એટલે હું માની ગયો. બાકી એના આખા ખાનદાનને કોણ નથી ઓળખતું, એમાં કાંઈ જોવાનું ન હોય. બાપુ હવે સમય બદલાઈ ગયો છે એટલે આપણે પણ થોડું બદલવું પડે ને. અને આ પૈસાદાર લોકો નાના અને ગરીબ માણસોને પોતાની જાગીર સમજે છે. ખરેખર આ વાત તદ્દન ખોટી છે અને એટલા માટે જ એ લોકોને જાણવા હું ત્યાં જાઉં છું. બેટા, જેમ તને ઠીક લાગે એમ. સારું બાપુ. હું તો આ ઘરની મોટી વહુ છું, પણ મેં તારા જેવું નહોતું કર્યું. મારા જેવું એટલે લગ્ન પહેલા સસરાના ઘરની તપાસ એમ કા ભાભી? ના, એવું કંઈ નથી. તો શું છે, તું તો ગામડામાં મોટી થઈ છે ને, તો પછી તને શહેરમાં ફાવશે કે નહીં એ ચેક કરું તું તારે. ભાભી, તમારે હજી અહીંયા આવીને બહુ બધું શીખવું પડશે. અહીંયાની રીતભાત, નિયમો, ખાવા પીવાની પદ્ધતિ. ત્યારે આ ઘરની વહુ થશો. આ કંઈ સહેલું નથી હો. આપણા આખા શહેરમાં વિશ્વનાથ પરિવારનું સ્ટેટસ છે, સ્ટેટસ, અને એ જાળવવું જ પડશે. એટલે આપણા કોઈ નખરા નહીં ચાલે. અહીં તો ફક્ત પપ્પાના આદેશ પ્રમાણે જ ચાલવું પડશે. એ વાત તો બરાબર, પણ હું અહીં આવીને વિચારી શકીશ કે નહીં કે એ પણ પપ્પાના આદેશ પ્રમાણે જ વિચારવાનું? એટલે શું મતલબ છે તમારો? મારા પપ્પા ખોટે ખોટું બધું અનુશાસન રાખે છે એમ? મતલબ તો એવો હોય ને એવું જ લાગે છે. આ તો તમે કહો છો ને એટલે હું ખાલી પૂછું છું. મારી વાતનો બીજો કોઈ મતલબ ના સમજતા. આ નાની છે પણ નાગણનું બચ્ચું છે. લાગે છે ગામડાની ગોરી, પણ છે બહુ ચાલાક અને બુદ્ધિશાળી. મને તો લાગે છે કે આના ઘરે આવવાથી મારું તો કાંઈ ચાલશે જ નહીં. देखते हैं आगे आगे होता है क्या, इधर कौन आता है और कौन जाता है. અરે શેઠજી, હવે જેમ બને એમ જલ્દી શરણાઈ વગડાવો અને ઢોલ વગડાવો. નાના શેઠને ઘોડીએ ચડાવો. તો બધું થશે, પણ પેલો કંપનીના હિસાબમાં ગોટાળો હતો એનું શું થયું? એનો હિસાબ મળ્યો? અરે શેઠજી, હિસાબ ન મળે એવું કોઈ દી બને? આપણી પાસે એક રૂપિયાનો હિસાબ હોય. એ કાંઈ ગોટાળો નહોતો શેઠજી. તો શું હતું? અરે એ તો બિલ આપવાના જ બાકી હતા પુણેથી, એટલે ખર્ચો ચોપડે ચડ્યો નતો. મુનિમજી, મારી સિંગાપુરની બિઝનેસ ટ્રીપનું શેડ્યુલ આવી ગયું છે કે નહીં? નાના શેઠ, થોડા દિવસમાં જ આવી જશે. મારે હજુ કાલે જ વાત થઈ છે સિંગાપુરમાં આપણા મેનેજર સાથે. અને હવે 2-5 દિવસમાં પાકું સમજી લ્યો ને. ચાલો હવે જમવા બધા, જમવાનું રેડી છે. તો કેવું રહ્યું ઘરમાં બધા સાથે? બસ સારું. તો હવે કોઈ બીજી શરત છે કે પછી? ના, એક વાત છે. કોઈ શરત નથી. કેને? શું વાત છે? તમારે મારો થોડોક વધારે સાથ આપવો પડશે, કારણ કે થોડુંક ક્યાંય ને ક્યાંય આ ઘરમાં મારો વાંધો હોય ને એવું લાગે છે. અને બીજું એ કે હું બાળપણથી જ મા વગરની મોટી થઈ છું.
એટલે મારે મારો પરિવાર જ બધું છે, નહીં કે પૈસા. હા હા, હું તારી સાથે જ છું. જરા પણ ટેન્શન ના લે. એવરીથિંગ વિલ બી ફાઇન. મને એવું લાગે છે કે જ્યારે આ ઘરમાં પૈસાની અને મારી ગણતરી થશે ને ત્યારે જ સમસ્યા ઊભી થશે. હવે બધું છે ને ધીરે ધીરે સેટ થઈ જશે. એક છોકરી માટે સાસરીમાં બધા જ અજાણ્યા હોય છે, ત્યારે તેનો પતિ જ સૌ પ્રથમ તેને ઓળખનાર હોય છે. હા, એ નવા નવા લગ્ન થાય એટલે બધું એમ જ હોય છે, પણ ધીરે ધીરે બધું સેટ થઈ જાય છે. બરાબર છે, તમે જેમ કહો એમ. મુનિમજી અને બાપુને જાણ કરી દેજો. ઓ માય ગોડ, વાવ, તે હા પાડી દીધી. શું બોલું મને તો કઈ સમજાતું જ નથી. ના ના, અત્યારે તમારી પોતાની જ, પણ ભવિષ્યમાં અવશ્ય તમારી ઉર્વશી. ઓકે, આઈ લાઈક ઇટ. તો ચાલો જઈએ હવે. ચાલો. વિમળા, આજે મારે અને તારી દીકરીને તારી બહુ જરૂર છે, કારણ કે હવે 5 દિવસમાં જ એ તો એના સાસરીએ વહી જાય અને પછી તો હું હાવ એકલો અટુલો થઈ જાય. તારી દીકરી પણ રાતે રોઈ લે છે તારી યાદમાં, મને ખબર છે, પણ એ મને કાંઈ કહેતી નથી, કારણ કે હું બાપ છું ને. જો આજે તું હોત ને તો તને એ બધી વાતો કરે. એ પણ બિચારી તારા વગર એના મનની વાત કોને કરે. બહુ મોટું ઘર મળ્યું છે એને, આપણે ઢીંગલીને. તું આશીર્વાદ આપજે કે હવ હારાવાના થાય, હવ હારાવાના થાય. જો મિસ્ટર પટેલ, આ વિશ્વનાથના દીકરાના લગ્ન છે, એમાં કોઈ ખામી ન રહેવી જોઈએ. આખરે મારા સ્ટેટસનો સવાલ છે. બલરામ, તારી શોપિંગ પતી ગઈ છે? અને પ્રેરણા તારી? હા પપ્પા, ઓલમોસ્ટ બધું જ લઈ લીધું છે. એ બધું તો ઠીક, પણ તમે તમારો ઇટલીનો સૂટ ભૂલી ન જતા? મમ્મી, તારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પપ્પાનું આખું કલેક્શન રેડી જ છે. અને હા પપ્પા, સવારથી સાંજ સુધી કયા કયા કપડાં પહેરશો અને કેવું લુક આપશો ને એ બધું રેડી કરી રાખ્યું છે. વાહ વાહ દીકરા વાહ, માનવ ખૂબ સરસ. લગ્નનો વટ પડી જવો જોઈએ, વટ. અને મલ્હારના લગ્ન જોઈને તો લોકો મોઢામાં આંગળા રાખી જવા જોઈએ. ચલો, મારે બીજું કામ છે, હું જાઉં છું. મારે ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી છે હજુ. ઓકે.
શોપિંગ કરવા જઈએ છીએ તો ઉર્વશી ભાભીને સાથે નથી લઈ જવાના? ના ના, એને કાંઈ નથી લઈ જવી. પણ કેમ મમ્મી? એને કાંઈ ખબર ન પડે, ગામડાની છે ને એટલે. હા હો મમ્મી, એને તો મોટા મોટા શોપિંગ મોલમાં ચાલતા ન આવડે. એણે પેલી ઓટોમેટિક સીડી જોઈ પણ નહીં હોય એની જિંદગીમાં. એટલે જ મેં ભાભીને કીધું પણ નથી કે આપણે ત્રણેય શોપિંગ કરવા જવાના છે. હા, પણ રીતિકા કેમ રહી ગઈ? હજી રૂમમાંથી બહાર નથી આવી? જો ઉર્વશી, અમે બહારથી આવીએ ને ત્યાં સુધી આ બધું કામ બરાબર કરી નાખજે. જરાક પણ મોડું ના કરતી. સારું ભાભી. તમે કે બહાર જાઓ છો? હા, અમે શોપિંગ કરવા જઈએ છીએ. ઓકે. આપણે જે સવારે મોલમાંથી હેવી સાડી લાવ્યા એ ઉર્વશીને તો નથી કીધું ને? ના ભાભી ના, હું થોડી એવું કહું, એને તો ખબર નથી. આપણે છે ને ઉર્વશીને કંઈ વધારે શીખવાડવાનું નહીં. શહેરના રીતભાત કે રિવાજ શીખવાડવાના નહીં. એ ગામડાની છે ને એને ગામડાની જ રહેવા દેવાની. હા, એકદમ સાચી વાત છે ભાભી તમારી. એને જેમ છે ને એમને જ રહેવા દેવાની છે. મમ્મી રેડી થઈ ગયા છે કે નહીં? પછી મોડું થશે પાર્ટીમાં જવાનું. હું મમ્મીને બોલાવું છું, તમે રેડી થઈને બહાર આવો. ઓકે? રેણાબેન, મમ્મી, ભાભી કે બહાર જાઓ છો? હા, પણ એ પૂછવાનો અધિકાર તારો નથી. તું વહુ છે, વહુ, સાચો નથી. અમે કીટી પાર્ટીમાં જઈએ છીએ, બરાબર? તું નાની છે ને એટલે ફક્ત તારે ઘરના કામમાં જ ધ્યાન આપવાનું અને બીજી કોઈ પંચાયત નહીં કરવાની. હું તો ખાલી પૂછું છું. તો હવે નહીં પૂછવાનું, બસ. કીટી પાર્ટી શું એટલે તને ખબર છે? ના ભાભી. એટલે શું? ભાભી, આને થોડી ખબર હોય? આ તો ગામડાની છોકરી છે, ગામડિયન છે, ગામડિયન. આને શું ખબર પડે? એ બધું તારે જાણવાની જરૂર નથી. તારા પપ્પાના ઘર કરતા અહીં તને 1000 ગણું સારું છે. એટલે કાંઈ પણ પૂછ્યા વગર શાંતિથી રહે અને કામ કર. ચાલો, આપણે લેટ થાય છે. ઉર્વશી, પ્લીઝ યાર, રડ નહીં. શું વાત છે? જે વાત હોય તે મને કહે. મલ્હાર, મારો શું વાંક છે? મને કેમ બધા અલગ કરી દે છે? કેમ કોઈ ક્યાંય ભેળવતું નથી? પહેલાં તું રડવાનું બંધ કર અને પછી વાત કર. મમ્મીએ તને કંઈ કહ્યું કે ભાભીએ તને કંઈ કહ્યું? અરે શું થયું છે એ તો પહેલાં મને કહે. ઘરના બધા સભ્યોના મેણા ટોળા સાંભળીને હું થાકી ગઈ છું. મેં આજ સુધી ક્યારેય તમને કાંઈ નથી કીધું, પણ આજ મારાથી સહન નથી થતું. પણ વાત શું છે એ તો મને જણાવ. ઘરના બધા લોકો મને તું ગામડાની છો, તું ગામડિયન છો, તને કંઈ ખબર ના પડે, આવું જ કયા કરે છે. વારે વારે હું આ શબ્દ સાંભળીને થાકી ગઈ છું. મને શહેરમાં ભણવા જ નથી દેતા, તો હું શહેરની કેવી રીતે થાવ? જો એ બધા બોલ્યા કરે, એનું મગજ પર નહીં લેવાનું. તમે પુરુષ છો એટલે આ વાત ક્યારેય નહીં સમજી શકો કે એક સ્ત્રીના હૃદયમાં, મનમાં કેવા ઘા લાગે છે આવા મેણા ટોણાથી. કંઈ વાંધો નહીં, હું સવારે મમ્મી અને ભાભીને કહી દઈશ. ઓકે? એમ નહીં, મારે આ વાતનું હંમેશા માટે સોલ્યુશન જોઈએ છે.
ખાલી એક બે દિવસ માટે નહીં. તો તું જ કે હું શું કરું બોલ. મારે ફક્ત તમારો સાથ જોઈએ છે, એટલે બધું સારું થઈ જશે. એ કેવી રીતે? બેટા માનવ, જાપાનની કંપની સાથેની ડીલની જે વાત શરૂ હતી એનું શું થયું? કઈ રિઝલ્ટ આવ્યું કે નહીં? પપ્પા હજુ કંઈ જવાબ આવ્યો નથી, પણ આ મહિનાના એન્ડ સુધીમાં જણાવશે એવું લાગે છે. ઓકે. અને મલ્હાર, ઇન્દોરમાં જે આપણી કંપનીનું ગોડાઉનનું કામ શરૂ હતું એ ક્યાં પહોંચ્યું? પપ્પા ઓલમોસ્ટ તો પૂરું થવામાં જ છે. હું આવતા વીકમાં એક વિઝિટ કરી આવું તો 90% ફિનિશ થઈ જશે. તમે તો બસ 24 કલાક કામ કામ ને કામ. છોકરાઓ જોડે બીજી કઈ વાત પણ કરાય, ઘરની કે ફરવા જવાની? ઓકે. છોકરાઓ કેમ છે ઘરમાં? બરાબર છે ને? કે ફરવા બરવા નથી જવું ને? નો પપ્પા. તમને તો કોઈ ન પહોંચે. પાક્કા બિઝનેસમેન છે, પાક્કા. તો પછી વિશ્વનાથ શેઠનું નામ માર્કેટમાં એમને નથી ગુંજતું. વિશ્વનાથ મીન્સ બિઝનેસ. સમજી તું? બેટા, આ કાગળ તારા બાપુએ મારી પાસે લખાવ્યો છે. એ દવાખાને આવ્યા ને વિશ્વનાથજીના ખબર કાઢવા, ત્યારે એને કીધું તું કે જો મારી કિડની મારા વ્યવહારે મેચ થતી હોય ને તો હું મારી કિડની આપીશ. અને મોહનભાઈએ શેઠને કિડની આપી અને નવું જીવન આપ્યું, અને પોતે પરધામ વયા ગયા. અને બેટા, આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે હું ઋષિ દીકરા, તારા લગ્ન થયા ને ત્યારે હું તને કરિયાવર ન આપી શક્યો, એનો મને બહુ મોટો વસવસો છે. પણ બેટા, હું તારા પરિવારને મદદ કરી અને હું આ મારી ફરજ પૂરી કરું છું. અને મારા ગયા પછી તું ઓછું ન લગાડતી, કારણ કે આપણા ગામડાના ઘરમાં તો હું એકલો હતો, જ્યારે અહીંયા તો તારી પાસે આખો પરિવાર છે. તારા બાપુ જેવા સસરા, માતા જેવા સાસુ, બેન જેવી નણંદ
અને મોટાભાઈ જેવા જેઠ. એટલે દીકરા, મારા ગયા પછી તું જરાય ઓછું ના લગાડતી, કારણ કે તારે જે આખો જન્મારો કાઢવાનો છે. અને એક બાપ તરીકેની ફરજ નિભાવવામાં જો મારી કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરજે બેટા, મને માફ કરજે. બાપુ, ઉર્વશી દીકરા, ભૂલ મારી જ છે. હું જ પૈસાના પાવરમાં આંધળો બની ગયો હતો. મને સત્તાનો નશો હતો અને એમાં ને એમાં હું માણસાઈ ભૂલી ગયો હતો. હું જેને ગામડીઓ કહેતો હતો ને એણે જ ભગવાન બનીને મને નવું જીવન આપ્યું છે. મારા પૈસા, મારી સત્તા, મારી ઓળખાણ કંઈ જ કામ ના આવ્યું. ને મારા કામમાં જો કોઈ આવ્યું હોય ને તો એ છે ગામડાના મારા વેવાય, એની માણસાઈ અને એની ખુદદારી. હા દીકરા, અમને માફ કરી દે, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હા ભાભી, અમને માફ કરી દો. પ્રેરણાબેન, કેમ ચાલે સાસરિયામાં? જમાઈ તમને બરાબર સાચવે તો છે ને? શું વાત કરો છો ભાભી? જમાઈ તો પ્રેરણાબેનને હથેળી પર રાખે છે. કેમ પ્રેરણાબેન? ભાભી, તમે જેમ અહીંયા તમારા સાસરિયામાં રહો છો ને એમ હું મારા ઘરે રહું છું. હો વળી, તમારી બે વહુની વાત આવીને આવી જ હોય. ખોટે ખોટી મારી છોકરીને હેરાન કરો છો. મમ્મીજી, પ્રેરણાબેનને પૂછવું તો પડે જ ને, કારણ કે એમના લગ્નને માંડ 1 વર્ષ થયું છે. હા મમ્મીજી, આ મારા નણંદ ભોજાઈની વાતો છે. તમે બહાર બેસો, માં 10 મિનિટમાં નાસ્તો તૈયાર થઈ જશે. સારું સારું, જરા ઉતાર રાખજો. એ હા. પ્રેરણાબેન, તમારા દિયરનું ક્યાંય ગોઠવાયું કે નહીં? ના ના, એને તો હિરોઈન જેવી છોકરી જોઈએ છે, એટલે એક કઈ છોકરી ગમતી જ નથી. જ્યાં બતાવી ત્યાં ના જ પાડે છે. એમનેમ થોડી કહેવાય છે ઊંચે લોગ ઊંચી પસંદ. પ્રેરણાબેન, અમારા જમાઈની પસંદ પણ કાંઈ ઓછી નથી. એમને થોડા તમને લઈ ગયા. જાઓ ને ભાભી વળી. પ્રેરણાબેન, હવે સારા સમાચારને શું વાર છે? મારી પહેલાની તો તમે બંને લગ્ન કરીને બેઠું છો અને મને પૂછો છો તમારે કેટલી વાર છે એ કહો. હવે બેન, મારે અઠવાડિયા પછી બીજો મહિનો બેસશે છે. મારે ભાભી હોય ને ત્યારે નહોતું કેવું, કારણ કે અમને દુઃખ લાગે. હા, લગ્નના 5 વર્ષ થઈ ગયા પણ મારા મોટા ભાઈના ઘરે હજી પારણું નથી બંધાણું. હા દીકરાઓ, આજે સવારમાં મુનિમજીને મેં એટલા માટે બોલાવ્યા છે કે આપણી કંપનીનું કદ હવે બહુ વધારે મોટું થઈ ગયું છે. હા પપ્પા, હા. કંઈ પ્રોબ્લેમ છે પપ્પા? ના બેટા, તમે બે હો પછી મને પ્રોબ્લેમ શું હોય? અરે શેઠજી, આ નાના શેઠ અને મોટા શેઠ તો રામ લક્ષ્મણ છે, રામ લક્ષ્મણ. હા દીકરાઓ, ગયા અઠવાડિયે આપણે વાત થઈ હતી ને એ રીતના હું બધો વહીવટ તમને બે ભાઈને સોંપી દેવા માંગુ છું. ખાલી 33% હિસ્સો તમારી બેન ચૂટકીનો રહેશે. બાકીનો તમામ બિઝનેસ, વહીવટ, વ્યવહાર એ તમારે બંનેએ કરવાનો છે.
હા પપ્પા, પણ આ ડિસ્કસ આપણે આખું ફેમિલી સાથે બેસીને કરી ચૂક્યું છે, તો એમાં કંઈ પ્રોબ્લેમ છે? પપ્પા, તમે કાંઈ ટેન્શન ના લો. તમારા જે પણ નિર્ણય હશે તે અમને શિરોમાન્ય રહેશે. પ્રોબ્લેમ અત્યારે કાંઈ નથી, પણ બેટા પાછળથી કોઈ પ્રોબ્લેમ ન આવે ને એટલા માટે હું વળી વળીને ચોખવટ કરું છું. પપ્પા, આપણી છેલ્લી ડિસ્કસ પ્રમાણે મલ્હાર કંપનીનો એમડી, સીઈઓ અને ઓનર રહેશે અને એમના દરેક નિર્ણય મને સ્વીકાર રહેશે અને હું એમનું પાલન પણ કરીશ. પપ્પા, મને એમાં કોઈ જાતનો વાંધો નથી. અરે માનવ શેઠજીનું કહેવાનું એવું છે કે આપણે આ નવા બંગલે આવતી વખતે જે આનાકાની થઈ છે ને એવી કંપનીમાં ન થાય, એટલે શેઠજી તમને વારે વારે એના નિર્ણયો યાદ કરાવે છે, એટલે બાયુના લીધે કંપનીના ભાગલા ન પડે. કાં શેઠજી? પપ્પા, તમે અમને ભણાવી ગણાવીને આ લાયક બનાવ્યા કે અમે કંઈક કરી શકીએ, અને અમે તમારા પગલે તો ચાલીએ છીએ. હા દીકરા, હા. તમારા પપ્પાનું કહેવું એમ છે કે હવે તેઓ રિટાયર્ડ થવા માંગે છે. તમારે બંને ભાઈઓએ ધંધાને લગતા દરેક નિર્ણય લેવાના રહેશે. હવે તેઓ કોઈ પણ પ્રકારનો વહીવટ કરશે નહીં. ઓકે મમ્મી, ઓકે પપ્પા, તમે જેમ કહો એમ. આજથી તમે સ્વતંત્ર છો બિઝનેસના તમામ નિર્ણયો લેવા માટે. છતાં પણ ક્યાંક કઠણ પરિસ્થિતિ હોય અને ક્યાંક અટવાઈ જાઓ તો મને જાણ કરજો. બાકી હવે બધો કારભાર તમારે બેવ ભાઈએ સંભાળવાનો છે. ઓકે ડન? ઓકે પપ્પા. યસ. અરે આ તો સોનામાં સુગંધ ભળી ગઈ શેઠજી. અને નાના શેઠ, તમને તો યાદ જ છે ને? શું યાદ છે? કઈ વાત કરો છો મનીષજી? અરે નાના શેઠ, મોટા શેઠ, તમને તો યાદ જ છે ને કે મલ્હારભાઈને કાલે એટલે કે 7 તારીખે સવારે 10:45 સિંગાપુરની ફ્લાઇટ છે. અને રિટર્ન ટિકિટ એટલે કે તારીખ 14 અને દિવાળીના દિવસે જ છે. આવો. બસ બેટા, વિશ્વના ખૂણે ખૂણે આપણી સ્કાયટેક સિક્યુરિટી લિમિટેડ કંપનીને પહોંચાડો એવો મારા આશીર્વાદ છે. હા પપ્પા, હાલમાં આપણે સ્ટેબલ થઈ રહ્યા છીએ. માર્કેટ થોડુંક ડાઉન છે અને આપણી કંપનીના શેરને પણ થોડીક ઇફેક્ટ પડે છે. અરે નાનકા, કંઈ વાંધો નહીં. આપણે ટેક કંપનીમાં બધાની સાથે કદમથી કદમ મિલાવીને જ ચાલીએ છીએ. તું જરાય ટેન્શન ના લે. આપણી કંપનીના શેરમાં પણ જબરદસ્ત ઉછાળો આવશે. ઈ વાત એકદમ સાચી હો. ગુરુજી ભાભી, મારી એક ભૂલ થઈ ગઈ છે. મારે તમને એક વાત કરવી છે. હા બોલો ને બેન, શું વાત છે? હું સાસરે ગઈ ને ત્યારે મને સમજાવ્યું કે આપણે પપ્પાના ઘરે ગમે એટલા હોશિયાર હોઈએ, પણ સાસરીએ જઈએ ને ત્યારે સાવ અભણ જ થઈ જાય. રેણાબેન, આવું કેમ બોલો છો? એટલા માટે ભાભી કે જ્યારે તમે લગ્ન કરીને આ ઘરે આવ્યા ને ત્યારે અમે તમને બહુ તરછોડ્યા હતા. ગામડાની કહીને તમને મેણા માર્યા હતા. આ મારી સૌથી મોટી ભૂલ છે. મને મારા સાસરીએ ગયા પછી બધું જ સમજાયું કે બાપનું ઘર એ બાપનું ઘર જ હોય છે, અને જ્યારે સાસરિયું એ સાસરિયું જ હોય. હા ઉર્વશી, શરૂઆતમાં મારાથી પણ તને ઘણું કહેવાય ગયું, પણ તું તો બહુ સંસ્કારી અને હોશિયાર છે. ભાભી, બેન, દરેક ઘરમાં આવું ક્યાંક ને ક્યાંક નાનું મોટું બનતું જ હોય છે. જ્યારે ઘરમાં નવી વહુ આવે ને ત્યારે સૌથી વધારે ડર સાસુ અને જેઠાણીને હોય છે કે આ અમારાથી વધારે હોશિયાર તો નહીં હોય ને. બસ નવી વહુના આવ્યા પહેલાં જ જેઠાણીના મનમાં ખટરાટ ઊભો થઈ જ જતો હોય છે. સાસુને પોતાનો ઈગો નડતો હોય છે અને સાસુને એવું લાગતું હોય છે કે આ વહુનું સાસરિયું છે, એનું ઘર નહીં. પણ સાસુ એ ભૂલી જતી હોય છે કે એમના માટે પણ આ સાસરિયું જ છે, એનું ઘર નહીં. હા, એટલે જ તો આપણે કહીએ છીએ ને, ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. બેન, મને કંઈ ખોટું નથી લાગ્યું, પણ તમે કેમ આજ અચાનક આવું બોલો છો? તમારા સાસરે કંઈ વાંધો તો નથી ને? મારે સાસરીએ તો સારું છે, પણ મારા સાસુ વધારે ટકટક કર્યા કરે છે. મારું કાંઈક ને કાંઈક વાંક
કાઢ્યા જ કરે છે. અરે એવું કંઈ મગજમાં ના લેવાનું હોય. એ તો મોટા છે, બોલ્યા કરે એટલે બોલવા દેવાના. બેન તમે ચિંતા ના કરો, દિવાળી પછી હું ને તમારા ભાઈ તમારા ઘરે આવીને અને તમારા સાસુને સમજાવવાનો પ્રયત્ન પણ કરીશું. અરે તમે બધા અહીંયા ઊભા છો? બસ અમે તો વાતો કરતા હતા મમ્મી. ચલો ચલો, આપણે બોમ્બે માર્કેટ જવાનું છે ને દિવાળીની ખરીદી કરવા. અને ચૌટામાં પણ જઈશું મમ્મી. હા મમ્મી, બરોડા પ્રેસ્ટેજમાં પણ જઈશું આપણે. હા, અને ગોળધોડો રંગીલા પાર્ક જવાનું પણ ભૂલવાનું નથી. એ હા, ચાલો આખા સુરતમાં જઈશું. ચલો ચલો. તમને હવે કેમ છે? કમરનો દુખાવો ઓછો થયો કે નહીં? હા ઠીક છે હવે, અને ઉંમરના પ્રમાણમાં એટલું તો રહેવાનું જ. બધું હાલ્યા કરે એમાં કાંઈ બહુ ધ્યાન નહીં આપવાનું. આ તો વ્યવહારને લીધે જીવતો છું, બાકી તો ક્યારના રામ બોલો ભાઈ રામ થઈ ગયા હોત નહીં. બસ લો હવે. મોહનભાઈ તો ભગવાનનો માણસ હતા. બિચારાએ પોતાની કિડની આપી અને આપણું ઘર બચાવ્યું. સમજો, ઉર્વશી દીકરાને કોઈ દિવસ ઓછું ના આવવું જોઈએ હો. આપણી પ્રેરણા કરતાં એને વધારે સાચવજે. હા હા, સાચું જ છું, કારણ કે એના પેટમાં હવે આપણા કુળનું ફૂલ છે. અરે શું વાત છે! તો તું દાદીમાં અને હું દાદા બનવાનો છું એમ ને? હા એમ જ. વાહ મારા ભગવાન વાહ, તારો જેટલો ઉપકાર માનું ને એટલો ઓછો છે. જય રણછોડ રાય. અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, છતાંય અમારા ઘરે પારણું નથી બંધાયું, કારણ કે હું મા બની શકું એમ નથી. છતાંય મારા માનવે બધું એમના માથે લઈ લીધું છે. પપ્પાને મમ્મીને કીધેલું કે એમનામાં ખામી છે, એટલે કોઈ દિવસ બાપ બની શકે એમ નથી. પણ આજે ઉર્વશીની વાત સાંભળીને સ્ત્રી સહજ સ્વભાવના લીધે મને ઈર્ષા જરૂર થઈ કે એની કૂક ભરાશે ને મારો ખોળો ખાલી રહેશે. અંદરથી પીડા તો બહુ થાય છે કે બીજાના ઘરે છોકરાઓ રમતા હોય છે, તોફાન કરતા હોય છે, જ્યારે આપણો આ આખોય બંગલો ટાબરિયા વગર પણ ખાલી ખાલી જ લાગે છે. હે ભગવાન, મારી એવી તે કઈ ભૂલ હતી કે તે મને વાંજણી રાખી. ઉર્વશી, હજી સુધી તું સૂતી નથી? હજુ જાગે છે કેમ? તમે ઘરે આવ્યા હોય અને એ પહેલા હું સૂઈ ગઈ હોય એવું ક્યારે બન્યું ખરા? યાદ નથી? ઓ મિસ્ટર, તો આ જ યાદ રાખવાનું છે, માત્ર ઓફિસ, કંપની, મીટિંગ, શેર માર્કેટ આ બધું નહીં. સોરી બાબા, હું ભલે મોટી કંપનીનો બોસ રહ્યો, પણ ઘરે તો તું જ બોસ છે. અને હા, હોમ મિનિસ્ટર પણ. લાગે છે આ બિઝનેસમેનને હવે ફિલ્મી વાતો કરતા પણ આવડી ગઈ છે ને. ખોટે ખોટા મસ્કા મારો છો, મસ્કા. બાકી તમને કોઈ ના પહોંચી શક્યો. મને ખબર જ હતી કે તું મારી રાહમાં જાગતી જ હશે. અને આજે મારે તને એક વાત પૂછવી હતી. બોલો ને મિસ્ટર રાઈટ, શું વાત છે? મેં લગ્ન પહેલાં તને જે કીધું હતું એ તને કરીને બતાવ્યું કે નહીં? અને બીજું એ કે આ ઘરમાં તને કોઈ તકલીફ તો નથી ને? કંઈ પ્રોબ્લેમ તો નથી ને? ના, હવે બધા મને બહુ સારી રીતે રાખે છે. અને તમે તો મને હવે મોડર્ન બનાવી દીધી છે. ઇંગ્લિશ પણ શીખવાડી દીધું,
ટચ સ્ક્રીન મોબાઈલ પણ શીખવાડી દીધો. શેર બજારની અપડેટ લગભગ તમે મને આપી દીધી છે. ઓફિસ વર્ક પણ તમે ઘણું બધું શીખવાડી દીધું છે. અને હા, મારું ફેવરિટ કાર ડ્રાઇવિંગ પણ તમે શીખવાડી દીધું છે. એક છોકરી માટે એના બાપુજી જ એના હીરો હોય છે અને એના જીવનસાથીમાં પણ એના બાપુજી જેવા જ સંસ્કાર ગોતતી હોય છે. મારા બાપુજીએ એનો ધર્મ નિભાવ્યો અને હું એકલી થઈ ગઈ ત્યારે તમે જ સૌથી વધારે મારો સાથ આપ્યો છે. હું નાની હતી ને ત્યારથી જ મારા બા અને મારા બાપુજી પણ ઉર્વશી પ્લીઝ, હું છું ને, તું રડવાનું બંધ કર યાર. પ્લીઝ તમે મને છોડીને ક્યાંય નહીં જતા, કારણ કે આ દુનિયામાં બીજું કોઈ એવું નથી કે જેના ખંભે હું માથું મૂકીને રડી શકું. અરે ગાંડી, તને છોડીને હું ક્યાંય નહીં જાઉં. તું કેમ આવું બોલે છે? તમે તો સિંગાપુર જવાના છો ને? પ્લીઝ, મને બેચેની થાય છે. અત્યારે મારે તમારી ખાસ જરૂર છે અને દિવાળી જેવો તહેવાર આવે છે. તમે સાથે ના હોય તો કેવું લાગે? અરે યાર, હું પહેલી વાર થોડો વિદેશ જાઉં છું. દરેક વખતે જાઉં જ છું ને. અને હા, હું દિવાળીના દિવસે આવીને તારી સાથે દીવડો પ્રગટાવીશ. પાક્કું? આવી કન્ડિશનમાં તારે રડવાનું ના હોય. આપણા બાળક પર અસર થાય. પ્લીઝ. ભાઈ, મારા માટે જામ લેતા આવજો. ત્યાંનું જામ વર્લ્ડ ફેમસ છે. અને હા મલ્હારભાઈ, મારા માટે ઓર્કિડનું પરફ્યુમ લાવવાનું ભૂલતા નહીં. વાહ, તમારે તો કાયમ શોપિંગ જ કરવી હોય છે. અરે એ કોઈ બધી વસ્તુ લેવા થોડો જાય છે, એ તો બિઝનેસ મીટિંગ માટે જાય છે. અરે વાર તહેવાર હોય ને એટલે બધાને કાંઈ ને કાંઈ ખરીદવું હોય બેટા. જો બેટા, તને સમય રહે ને તો જ લાવજે, પહેલાં તારું કામ પતાવજે. ભાભી, તમારે કંઈ નથી મંગાવવું? ના, મારે કાંઈ નથી મંગાવવું. ઉર્વશીને જે મગાવું હતું એ એણે મને કાલે જ કહી દીધું છે. ઉર્વશી મારી વર્લ્ડની બેસ્ટ વાઈફ છે. બેસ્ટ. લાગે છે કે ઉર્વશીએ મલ્હારભાઈ પાસે કંઈક મોંઘી વસ્તુ જ મંગાવી હશે. હા હો ભાભી. અરે હા બેટા, બહુ સાચવીને રહેજે. અને તારી ગાડી રેડી છે, તારો સામાન પણ ગાડીમાં મુકાવી દીધો છે. માનવ અને મુનિમજી બંને તને એરપોર્ટ સુધી મૂકવા આવે છે. અને હા બેટા, એક વાત યાદ રાખજે. હા પપ્પા. બિઝનેસ ફૂલ કોન્ફિડન્સથી કરજે, એટલે કોઈ દિવસ વાંધો નહીં આવે. અરે હા પપ્પા, આમ પણ સાયબર સિક્યુરિટીમાં તો આપણું નામ છે, નામ. અરે નાના શેઠ, જલ્દી હાલો નકર મોડું થઈ જાય. અરે મુનિમજી, બહુ સંભાળીને જજો. હા, અરે શેઠજી, એમાં કાંઈ થોડું કહેવું પડે. હાલો નાના શેઠ. સારું પપ્પા. મમ્મી, હું જાઉં છું. બાય. જલ્દીથી પાછા આવજો.
હેલો, હા વિશ્વનાથ બોલું છું. હા બોલો. ના હોય નહીં. શું થયું મલ્હારના બાપુ? પપ્પા શું થયું? કંઈક તો બોલો. અરે શેઠ, તમે આમ અચાનક કેમ રડવા માંડ્યા? પણ શું થયું એ તો બોલો પપ્પા, કંઈક તો બોલો. પપ્પા શું થયું, કંઈક બોલો ને પપ્પા. હા પપ્પા, કોનો ફોન હતો? શું કહું? પણ શું થયું? અરે શેઠ, કંઈક વાત તો કરો તો ખબર પડે. દીકરા, એરપોર્ટથી ફોન હતો કે શું? જલ્દી બોલો પપ્પા. સિંગાપુરથી જે પ્લેન આવતું હતું જેમાં આપણો મલ્હાર બેઠો હતો. પછી પછી શું થયું? એ પ્લેન સમુદ્રની વચ્ચે, પપ્પા સમુદ્રની વચ્ચે ક્રેશ થઈ ગયું બેટા. આપણો મલ્હાર. મારો મલ્હાર. નહીં પપ્પા, આ વાત ખોટી છે. બેટા મારો મલ્હાર, મારો મલ્હાર. મારા દીકરાને કાળનો કોળિયો ભરકી ગયો. નહીં પપ્પા, નહીં, આવું ના બને. મલ્હારને કઈ નહીં થાય, એ હમણાં જ ઘરે આવશે. નહીં પપ્પા. અત્યારે તો હું મારી જ, ભવિષ્યમાં કદાચ તમારી ઉર્વશી.
ઉર્વશી, હવે તારે તારું ધ્યાન રાખવાનું છે. અને હા, મેં મમ્મી અને ભાભીને પણ કહી દીધું છે કે હવે તને એ કામ નહીં ચીંધે. બસ હવે તારે તો આરામ જ કરવાનો છે. હા, અરે આરામ કરી કરીને હું થાકી જાઉં છું અને રાત્રે તો તમે પાછા લેટ આવો છો. એવું છે જાન, મને તો એમ હતું કે હું રાત્રે જલ્દી ઘરે આવી જાઉં છું. હા 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 મિસ્ટર પરફેક્ટ, તમે તો ટાઈમના પાછા પાક્કા છો કા? એમ છે ત્યારે છું ને પરફેક્ટ. મેડમ, તમને આ સવારમાં શું થયું છે? મને કઈ સમજાતું નથી. આ સિંગાપોરની મીટિંગ માટે તમે મોટા ભાઈ અથવા તો ઓફિસમાંથી કોઈ મેનેજર ના જઈ શકે, તમારે જવું જરૂરી છે. ઓહ, તો એમ વાત છે મિસિસ હોમ મિનિસ્ટર. તો તમારો આ ઓર્ડર છે કે હું આ મીટિંગ માટે ન જાઉં? એવું નહીં, પણ અત્યારે શું અત્યારે? અત્યારે તો મને તમારી ખાસ જરૂર હોય છે. તમને ખબર છે, મને આખો દિવસ ઉક્કા ને ઉલટી થયા કરે છે. મને બીક લાગે છે કે ક્યાંક કાંઈ નહીં થાય, તું ચિંતા કરમાં. અને બીજી વાત એ કે આ મારી લાસ્ટ ટ્રીપ હશે. આના પછી 1 વર્ષ સુધી હું કંઈ જવાનો નથી. અને હા, મારો બધો ક્વોલિટી ટાઈમ તારી સાથે વિતાવીશ. ઓકે બાબા, રાજી? થેન્ક યુ, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ ડિયર. અને હા, તારે ત્યાંથી શું લાવવું છે? ડાયમંડ નેકલેસ, હાર કે પછી? કંઈ નહીં, મારે તો બસ તમે જલ્દી પાછા આવી જાઓ ને એટલું જ બસ છે. તમે આવો ને એટલે મારી દુનિયા આવી ગઈ. બસ મારે બીજું કાંઈ નથી જોતું.
બેટા ઉર્વશી, હવે તો આ બધું તમારે સંભાળવાનું છે. છેલ્લા 1.5 મહિનાથી કંપની કેમ ચાલે છે કાંઈ જ ખબર નથી દીકરા. અને માનવને પણ કોઈ ઘરની વ્યક્તિ તો જોઈએ ને સાથે. પણ પપ્પા, હું આ બધું કેવી રીતે સંભાળીશ? બેટા ઉર્વશી, તમારે જ આ કંપની. મનીમજી, તમે મને દીકરી માની છે ને, તો દીકરી તરીકે જ વાત કરો ને. તમે શું કામ કહો છો? હા બેટા, હવે તો તારે જ આ કંપનીનો કારોબાર હાથમાં લે અને એને પાટે ચડાવવાની છે. હા ઉર્વશી, તું આ કામ કરી શકીશ. હું કંપનીમાં સાથ આપીશ. પપ્પા છે, મુનિમજી છે, બધાય છે. તમારે ફક્ત નાનકાની જગ્યાએ બેસવાનું જ છે. હા બેટા, બધા સાચું જ કહે છે. બધા તારી સાથે જ છે ને? સારું, જેમ તમે કહો એમ. હવે હું આ કંપનીને જોઈન કરીશ. Hello everyone. Wish you a very happy new year 2020-21. Same to you, ma'am. Okay. હવે બધાનો ઇન્ટ્રો થઈ ચૂક્યો છે. સો લેટ્સ નો અબાઉટ અવર ન્યૂ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. મેમ, હાલમાં આપણે ન્યૂ પ્રોગ્રામિંગ પર રિસર્ચ કરી રહ્યા છીએ કે જે આપણને ચાઇનાના સાયબર વોરથી પ્રોટેક્ટ કરી શકે છે. ઓ વાવ, ધેટ્સ ગ્રેટ. તો ક્યાં પહોંચ્યું છે આપણું ન્યૂ ડેવલપિંગ વર્ક? મેમ, 3 ટ્રાયલમાંથી ઓલરેડી 2 ટ્રાયલ થઈ ચૂક્યા છે. વેરી ગુડ. વોટ અબાઉટ નેક્સ્ટ? મેમ, હાલમાં આપણા એમ્પ્લોયી કન્ફ્યુઝ છે કે આપણા કંપનીનું ફ્યુચર શું હશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પ્લીઝ બી રિલેક્સ. એવરીથિંગ વિલ બી ફાઇન. But how it is possible, ma'am? પોસિબલ છે બિકોઝ કંપની આ વખતે તમને બોનસ પ્લસ 70% સેલરી ઇન્ક્રીમેન્ટ આપશે. મેમ, અત્યારે આપણી કંપની માંડ ચાલે છે, તો એમાં બોનસ પ્લસ ઇન્ક્રીમેન્ટ કેવી રીતે આપશો? યસ, યુ આર રાઈટ. અત્યાર સુધી આપણી કંપની કમાતી જ હતી ને, તો તે નફામાંથી તમને બધાને બોનસ પ્લસ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવશે. પ્લીઝ ડોન્ટ વરી અબાઉટ ધેટ. બાય ધ વે, નાઇસ ક્વેશ્ચન. સિંગાપુરની કંપની સાથે આપણી અધૂરી ડીલ લગભગ ફાઇનલ થઈ ગઈ છે અને હું જ આવતા વીકમાં સિંગાપુર જઈને એગ્રીમેન્ટ અને ફાઇનલાઇઝેશન કરી નાખીશ. મેમ, કેન યુ મોર ટ્રસ્ટી ધેન મલ્હાર સર? યસ, મે બી, બિકોઝ હું મારા કરતાં તમારા સર પર વધારે ભરોસો કરું છું અને આ કંપની એક વિશ્વાસથી જ ચાલે છે. મેમ, હવે આપણી કંપનીમાં ગવર્મેન્ટના પ્રોટોકોલનું કોણ ધ્યાન રાખશે? મિસ્ટર માનવ અને મુનિમજી બધું ટેકલ કરી લેશે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓલ ઇઝ વેલ. એની ક્વેશ્ચન્સ? નો મેમ. ઓકે, દેન ગુડ લક. થેન્ક યુ મેમ.
શેઠજી, આજે મને કઈ સમજાણું નહીં. આ કાર તમે પોતે ડ્રાઈવ કરો છો, આજે ડ્રાઈવરને કેમ હારે ન લીધો? મુનિમજી, તમને ખબર છે, મેં મારા દીકરા મલ્હારને આ જ કારમાં ડ્રાઇવિંગ શીખવાડ્યું હતું. આજે મને એની બહુ યાદ આવતી હતી ને, આ સીટ ઉપર મને બેસવાની બહુ ઈચ્છા થઈ. મારો દિલ ધડક દીકરો, મારો મલ્હાર. શેઠજી, જો તમે જ આમ હિંમત હારી જશો તો કેમ ચાલશે? તમારે તો ઘરના બધા સભ્યો કરતા વધારે હિંમત રાખવી જ પડશે. હા પપ્પાજી, મુનિમજી સાચું કહે છે. અરે શેઠ, અહીંયા કેમ ગાડી ઉભી રાખી? તમે 2 મિનિટ ઊભા રહો, હું અનાથ આશ્રમમાં ડોનેશન આપીને હમણાં જ આવું છું. મલ્હાર, મલ્હાર, રડ નહીં દીકરા, રડ નહીં. આવી હાલતમાં તને જોઈને મને પણ બહુ અફસોસ થાય છે. જે તું આ ઘરમાં પરણીને તો આવી, પણ સુખેથી સંસાર ના મળી શકે, સુખેથી સંસાર ના મળી શકે. આમાં ભૂલ મારી છે દીકરા, મારી જ છે. ના મુનિમ કાકા, તમારી કોઈ ભૂલ નથી આમાં. પહેલા તો હું ક્યાં ગામડાની ગોરી હતી અને અત્યારે આ શહેરની રાણી બનાવી દીધી. મને પણ એકલા એકલા ખૂબ રડવું આવે છે. પણ મુનિમ કાકા, હું મારું દુઃખ કોને કહેવા જાઉં? મારા બાપુજી હતા જે મને છોડીને જતા રહ્યા, અને પછી મલ્હાર પણ. આપણા હાથમાં કાંઈ નથી હોતું, તો બધું ઈશ્વરના હાથમાં હોય છે. અને આ મોહનભાઈ ગયા એનો ઘાતો મારા કાળજે પણ વાગ્યો છે, અને ઉપરથી આપણો મલ્હાર. શું કરીએ દીકરા, આપણે શું કરી શકીએ? મુનિમ કાકા, હું એમને હાર નહીં માનું. મારી બા વિમળાબેન, મારા બાપુજી મોહનભાઈ અને મારો મલ્હાર જે મને શિખામણ આપીને ગયા છે ને, એ રસ્તા પર પાણાથી પણ કઠણ બનીને એ રસ્તાનો સામનો કરીને બતાવીશ. કારણ કે મલ્હાર આ વિશ્વનાથ પરિવારના બગીચાનું ફૂલ આપીને ગયા છે. આવનાર બાળકના સહારે હું આખી જિંદગી કાઢી લઈશ. બસ હવે આ રડવાનું બંધ અને રડવાનું શરૂ. સમય અને પરિસ્થિતિ સામે હું એને પાથ પીડીને લડીશ. ઠીક છે દીકરા, ઠીક છે. ચાલો હવે કંપનીએ જઈએ. ચાલો ચલો. જિંદગીમાં ક્યારે પૂર્ણવિરામ નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત જ હોય છે. એ પછી કાયમ સુખ હોય કે દુઃખ હોય, હંમેશા એકનો તો અંત જ થાય છે. દિલનો જખમ પણ કાયમ નથી હોતો. એ તો બસ સમયના વહાણમાં વાત જ હોય છે. મલ્હાર, તમને ખોવાનું દુઃખ તો બહુ જ છે, પણ છેલ્લે તો હરી ઈચ્છા જ બળવાનું હોય છે.